તો આણંદ શહેરમાં નગરપાલિકા દ્વારા આજથી 1 વર્ષ પૂર્વે શહેરમાં ટીપી સ્કીમ 9માં 2.49 કરોડના ખર્ચે નવનિર્મિત બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું, પરંતુ તત્કાલીન સત્તાધીશોએ બગીચામાં સુવિધાઓ ઊભી કરી આ વિના જ ઉતાવળે બગીચાનું લોકાર્પણ કરી દેવાયું અને ત્યારબાદ 1 જાન્યુઆરી 2025થી નગરપાલિકાઓનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું હતું, પરંતુ લોકાર્પણ થયાના 1 જ વર્ષ બાદ પણ બગીચામાં અંધારપટની સ્થિતિ છે। બગીચામાં ચારે તરફ લાઇટો મૂકવામાં આવી છે, પરંતુ બગીચામાં બાળકોને રમવાની જગ્યાએ, હરવા ફરવાની જગ્યાએ લાઇટોની વ્યવસ્થા નથી, જેના કારણે બાળકોને અંધારામાં રમવું પડે છે। તેમજ બગીચામાં ફરવા આવતા મહિલાઓ અને બાળકીઓ ભય અનુભવે છે। હાલમાં શિયાળાને લઈને અંધારું વહેલું થતું હોવાથી બગીચામાં રમવા આવતા બાળકો અને ફરવા આવતા મોટેરાઓ પણ માટે બગીચાની મધ્ય ભાગમાં યોગ્ય લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પ્રવર્તી રહી છે। બગીચામાં ગ્રીન લોનની યોગ્ય માવજત નહીં થવાના કારણે આડેધડ ઘાસ ઉગી નીકળ્યા છે, જેના કારણે અંધારામાં બાળકો રમતા હોય ત્યારે કોઈ જીવજંતુ કરડી જાય તો પણ ખબર પડે નહીં અને અંધારાના કારણે બાળકો પડી જાય તો ઈજા થવાની ભીતિ પણ રહેલી છે। તેમજ બાળકીઓના અને મહિલાઓ સાથે અંધારાના કારણે છેડતી કે અઘટિત ઘટનાઓ બનવાની પણ ભીતિ રહેલી છે। પ્રભુભાઈ રામજીભાઈ પ્રજાપતિ। જે શું બગીચાની સ્થિતિ છે? બગીચાની ચારે બાજુ લાઇટ છે, જ્યાં છોકરાઓ રમે છે ત્યાં બિલકુલ લાઇટ નથી, અંધારું જ છે। અહીંયા બેન દીકરીઓ આવે છે તો અંધારું બહુ છેડતી થશે તેની જવાબદારી કોણ છે? બરાબર છે શું કરવું ને લાઇટો વચ્ચે તો જોઈએ, કેમ કે છોકરા રમતા રમતા લાગી જાય, કેમ કે વસ્તુ અમુક બધી તૂટી ગઈ છે, એને તાત્કાલિક નવી નાખવામાં આવે। લાખો રૂપિયાના ખર્ચા બગીચો બનાવે છે, તેમ લાઇટની વ્યવસ્થા નથી। લાઇટની વ્યવસ્થા નથી, બહુ જ અંધારું છે, એટલે એના ઘણા ટાઈમથી છે એમ। તો અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ